નમસ્કાર મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જે છે દર વર્ષે 6,000 બે હજારના 3 હપ્તા તરીકે જે છે દર વર્ષે 6,000 મળતા હોય છે. તો 2024માં જે છે પીએમ કિસાન યોજનાનું નવું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, કઈ કઈ વસ્તુને ધ્યાન રાખવાની, કઈ કઈ વસ્તુની તમારે જરૂર પડશે અને કઈ કઈ વસ્તુની તમારે જરૂર નહીં પડે, તેના વિશે સમગ્ર માહિતી વિડીયોમાં આપણે જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાનની ઓફિશિયલ પોર્ટલ pmkisan.gov.in આ પોર્ટલ પર તમારે આવી જવાનું રહેશે અને અહીંયા તમે સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે તમને જોવા મળશે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન. આ ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એવું લખેલું છે, તેના પર તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ જે છે તમને જોવા મળશે રજિસ્ટ્રેશન માટે એન્ટર આધાર નંબર અને તમારો મોબાઈલ નંબર. અને તેમાં પણ તમને ઉપર બે ઓપ્શન જોવા મળશે, રૂરલ ફાર્મર રજિસ્ટ્રેશન અને અર્બન ફાર્મર રજિસ્ટ્રેશન. રૂરલ એટલે કે જે લોકો ગામડાની અંદર જે લોકો રહે છે એ લોકો માટે જે છે રૂરલ ફાર્મર રજિસ્ટ્રેશન આવશે અને જે લોકો સિટીની અંદર રહે છે અને ખેતી કરે છે, ખેડૂત છે, એ લોકોને જે છે અર્બન ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે છે તમારે તમારો આધાર નંબર અથવા તો મોબાઈલ નંબર, પરંતુ મોબાઈલ નંબરની અંદર જે તમારા આધાર નંબર સાથે કનેક્ટેડ એટલે કે લિંક હોય એ મોબાઈલ નંબર તમારે જે છે એન્ટર કરી દેવાનો રહેશે અથવા તો તમારો જે છે ડાયરેક્ટલી જે છે તમારો આધાર નંબર એન્ટર કરીને ત્યારબાદ જે છે તમારું સ્ટેટ એટલે કે આપણે ગુજરાત લાગુ પડતું હોય તો ગુજરાત સિલેક્ટ કરી અહીંયા તમને જે કેપ્ચા કોડ બતાવે છે કેપ્ચા કોડ એન્ટર કરીને ગેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારા જે આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર કનેક્ટેડ છે તેમાં એક ઓટીપી આવી જશે અને એ ઓટીપી એન્ટર કરીને ડાયરેક્ટલી જે છે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું આવી જશે. તો અત્યારે જે છે હું મારો ડેટા બધો જે છે ફિલઅપ કરી દઉં છું અને ત્યારબાદ આપણે આગળ વધીએ. રજિસ્ટ્રેશન કરતી વખતે જ્યારે તમે ઓટીપી નાખશો ત્યારે તમે અહીંયા જે મોબાઈલ નંબર એન્ટર કરેલો હશે એ મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે અને ત્યારબાદ જે છે તમે અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરેલો હશે એ આધાર કાર્ડ નંબર સાથે જે નંબર કનેક્ટેડ છે એમાં પણ બીજો એક ઓટીપી આવશે. તો ખાસ કરીને રજિસ્ટ્રેશન વખતે તમારે 2 વખત ઓટીપી વેરીફાઈ કરવાના આવશે, એ વાત તમે ખાસ એક ધ્યાને રાખજો. જેવા તમે બંને ઓટીપી વેરીફાઈ કરી લેશો એટલે ડાયરેક્ટલી તમારે જે છે ફોર્મ ફિલઅપ કરવાનું પેજ ખુલી જશે. એટલે કે ડાયરેક્ટલી જે છે પીએમ કિસાન યોજના અંતર્ગત જે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું હોય એ પેજ ખુલી જશે. અહીંયા તમારે જે છે તમારી બધી ડિટેલ ફિલઅપ કરવાની રહેશે અને ખાસ કરીને અહીંયા હવે તમે જોઈ શકો છો આ ફેરફાર કે જેની અંદર જે છે પહેલાં તમારે જે છે તમારે ડાયરેક્ટ મોબાઈલ નંબરથી રજિસ્ટર થતું હતું, તમારે આધાર કાર્ડ નંબર જે છે એન્ટર કરવાનો આવતો નહોતો, પરંતુ હવે જે છે તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો આવે છે અને 2 વાર ઓટીપી પણ વેરીફાઈ જે છે કરવાના આવે છે. પહેલાંની પ્રોસેસ એ રીતના નહોતી, પહેલાં જે છે ડાયરેક્ટલી તમે મોબાઈલ નંબર ઉપરથી ડાયરેક્ટલી રજિસ્ટ્રેશન કરી શકતા હતા. અહીંયા જે છે તમે આધાર કાર્ડથી રજિસ્ટ્રેશન કરશો એટલે અહીંયા તમે બધી બીજી ડિટેલ જોઈ શકો છો. અમુક જે બધી તમારી ડિટેલ છે એ ડાયરેક્ટલી આધાર કાર્ડમાંથી ફેચ થઈને આવી જશે. ડાયરેક્ટલી તમારે જે બાકી રહેતી જે ડિટેલ છે એ જ ફિલઅપ કરવાની રહેશે. તો આ એક જે છે સુધારો કરવામાં આવ્યો છે, નવું રજિસ્ટ્રેશન કરતી વખતે આ જે છે એક સુધારો કરવામાં આવેલો છે. તો હવેની જે તમારે બાકી ડિટેલ કઈ છે એ આપણે આગળ જોઈએ કે તમારે જે છે ફિલઅપ કરવી પડશે. તો અહીંયા સ્ટેટ જે છે ડાયરેક્ટલી તમારે જે છે સિલેક્ટ થઈને આવી જશે. ત્યારબાદ તમારે ડિસ્ટ્રિક્ટમાં તમારે જે ડિસ્ટ્રિક્ટ લાગુ પડતું હોય એ જે છે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ જે છે સબ ડિસ્ટ્રિક્ટની અંદર તમારે એટલે કે જે છે તાલુકો જે તમારે લાગુ પડતો હોય એ તાલુકો જે છે તમે એકવાર ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો ત્યારબાદ જે છે તમારો તાલુકો પણ તમને જોવા મળશે. તો એ રીતે જે છે તમારે તમારો તાલુકો પણ જે છે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ જે છે તમારે તમારો બ્લોક અને ત્યારબાદ જે છે તમારે તમારું વિલેજ એટલે કે જે તમારે ગામ લાગુ પડતું હોય એ જે છે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો તો ફાર્મર પર્સનલ ડિટેલની અંદર, તો એની અંદર તમે જોઈ શકો છો ફાર્મર નેમ. તો એની અંદર જે છે આધાર કાર્ડ પ્રમાણે તમારું જે છે નામ જે હશે એ ડાયરેક્ટલી ફેચ થઈને આવી જશે. ત્યારબાદ તમારી જે જેન્ડર હશે એ પણ ડાયરેક્ટલી ફેચ થઈને આવી જશે અને ત્યારબાદ તમને કેટેગરી જોવા મળશે. તો એમાં જે છે જનરલ, અધર્સ, એસસી અને એસટી અને ઓબીસી જે છે તમે જનરલ અથવા તો અધર કરશો એટલે તમારી જે છે ઓબીસીમાં જે છે સિલેક્ટ થઈ જશે. તો આ રીતે તમારી જે કેટેગરી લાગુ પડતી હોય એ તમારે જે છે કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે. બાકી બધી જે ડિટેલ જે છે એ આધાર કાર્ડ પરથી ડાયરેક્ટલી ફેચ થઈને આવી જશે. ત્યારબાદ તમે જોઈ શકો છો ફાર્મર ટાઈપ. તો એની અંદર જે છે તમારે જે છે સ્મોલ 1 થી 2 હેક્ટર એ જે છે સિલેક્ટ કરી દેવાનું રહેશે. અધરવાઇઝ તમારી પાસે જો 2 હેક્ટર કરતાં વધારે જો જમીન હોય તો તમારે જે છે અધર્સની અંદર સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ જે છે સિલેક્શન આઈડીની અંદર ડાયરેક્ટલી જે છે તમારે આધાર કાર્ડ ટિક થઈને આવી જશે. તો એમાં તમારે જે છે કોઈ પણ ફેરફાર કરવાનો રહેતો નથી અને ત્યારબાદ જે છે તમારો આધાર નંબર
તમારો મોબાઈલ નંબર અને તમારું એડ્રેસ ને એ બધું જે છે ડાયરેક્ટલી જે છે આધાર કાર્ડ ઉપરથી આવી જશે. આની પહેલાંની પ્રોસેસ હતી એમાં એવું નહોતું, પરંતુ હવે જે છે ડાયરેક્ટલી બધી ડિટેલ આધાર કાર્ડ પરથી ફેચ થઈને આવી જશે. ત્યારબાદ અહીંયા આપણે વાત કરીએ તો પિનકોડ અને ત્યારબાદ જે છે ફાધર મધર નેમ, તો એમાં પણ જે છે ડાયરેક્ટલી આધાર કાર્ડ પરથી ડિટેલ તમારી આવી જશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી, તો અહીંયા જે છે હવે તમારે જે છે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડીની તમારે જરૂર રહેતી નથી, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો જે લાલ કલરની ફૂદડી આવતી હતી પહેલાંના રજિસ્ટ્રેશનમાં કે જે તમારે ફરજિયાત નાખવી પડતી હતી લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી, હવે તમારે જે છે આ લેન્ડ રજિસ્ટ્રેશન આઈડીની જરૂરિયાત નથી. તમારે જે છે લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી નાખવો જરૂરી નથી. તો માટે જે છે તમારે અહીંયા લેન્ડ રજિસ્ટ્રેશન આઈડી નાખવો જરૂરી નથી, તો તમારે જે છે એન્ટર કરવો નહીં. ત્યારબાદ જે છે તમારો રેશન કાર્ડ નંબર, તો એ પણ જે છે તમારે એન્ટર કરવો જરૂરી નથી. આની પહેલાં જે તમે ફોર્મ ભરતા હતા એમાં તમારે ફરજિયાત રેશન કાર્ડ નંબર પણ એન્ટર કરવો પડતો હતો, એ ફરજિયાત હતું, પણ હવે જે છે એ ફરજિયાત નથી. તમે રેશન કાર્ડ નંબર પણ એન્ટર નહીં કરો તો પણ ચાલશે. ત્યારબાદ જે છે એમાં તમે જોઈ શકો તો ડેટ ઓફ બર્થ, તો એ ડાયરેક્ટલી જે છે આધાર કાર્ડ પરથી આવી જશે. ત્યારબાદ જે છે અહીંયા એક લખેલું છે એક્સેપ્ટન્સ ફોર ધ પીએમ કિસાન માનધન યોજના, તો જો તમે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ લેતા હોય તો તમારે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. જો તમે એનો લાભ ન લેતા હોય તો તમારે જે છે નો પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે છે ઓનરશિપ લેન્ડ હોલ્ડિંગ, તો એની અંદર તમને સિંગલ અને જોઈન્ટ, તો તમારે જે જમીન જોઈન્ટમાં હોય તો તમારે જે છે જોઈન્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે, અને તમારી ખુદની જમીન હોય સિંગલમાં હોય તો તમારે જે છે સિંગલ પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે છે તમારે તમારી જે જમીનની ડિટેલ હોય એ એન્ટર કરવાની રહેશે. તેના માટે અહીંયા તમને જોવા મળશે એડ, તો એડના બટન પર તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો સર્વે અથવા તો ખાતા નંબર, તો જે તમારી પાસે જમીનના દસ્તાવેજ હોય 7/12 હોય તો એની અંદર તમારો ખાતા નંબર આપેલો હોય અથવા તો સર્વે નંબર આપેલો હોય તો એ બેમાંથી એક જે છે તમારે અહીંયા એન્ટર કરી દેવાનું રહેશે. ત્યારબાદ જે છે તમારી પાસે જો ડાક કે ખસરા નંબર હોય એ પણ તમારો જે છે જમીનનો દસ્તાવેજ અથવા તો તમારી 7/12ની જે નકલ હોય એમાં તમને આપેલો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો ડાક, સર્વે અથવા તો ખસરા નંબર, તો એ જે છે ત્યાંથી તમારે એન્ટર કરી દેવાનો રહેશે. ત્યારબાદ તમારી જમીનનો જેટલો તમારે એરિયા હોય એ એરિયા જે હેક્ટરમાં આપેલો હોય એ હેક્ટરમાં જે છે તમારે નાખી દેવાનો રહેશે. જો તમારે એરિયા હેક્ટરમાં ના આપેલો હોય તો હેક્ટરમાં પહેલાં તમારે કન્વર્ટ કરી લેવાનો રહેશે અને પછી જે છે તમારે એન્ટર કરી દેવાનું રહેશે. જો તમારા 7/12માં હેક્ટરની અંદર એરિયા ના આપ્યો હોય તો તમારે જે છે હેક્ટરમાં કન્વર્ટ કરવો પડશે. ત્યારબાદ તમને જોવા મળશે લેન્ડ ટ્રાન્સફર સ્ટેટસ, તો એમાં તમને બે ઓપ્શન જોવા મળશે, બિફોર 1/2/2019 અને આફ્ટર 1/2/2019. તો એમાં જે છે તમને 1/2/2019 એટલે કે 2019 પહેલાંની તમને જો જમીન મળેલી હોય, બિફોર એટલે કે તમને જે છે પહેલાં જમીન મળેલી હોય, કોઈ પણ વારસામાં કોઈ પણ જે છે વિરાસતમાં તમારા કોઈ પણ પિતાનું મૃત્યુ થયું હોય અને તમારા નામે જમીન થઈ હોય તો એ 2019 પહેલાં મળી હોય તો બિફોર, અને જે છે બિફોર 1/2/2019 અને જે છે તમને 2019 પછી મળી હોય તો તમારે જે છે આ બીજો ઓપ્શન જે છે આફ્ટર વાળો જે છે એમાં સિલેક્ટ કરી દેવાનું રહેશે. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો લેન્ડ ટ્રાન્સફર ડિટેલ, તો એમાં જે છે તમને જે છે ડેટ ઓફ ફાધર એટલે કે તમારા પિતાનું મૃત્યુ થયું હોય એ જે છે 2019 પહેલાં થયેલું હોય ને તમને જો જમીન મળેલી હોય તો તમારે જે છે બિફોર 1/2/2019 પર ક્લિક કરી દેવાનું રહેશે. અને જો તમારા પિતાનું મૃત્યુ 2019 પછી થયું અને તમને જમીન પછી મળી હોય તો તમારે જે છે આફ્ટર 1/2/2019 પર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા તમે ત્યારબાદ જે છે તમને લેન્ડ ટ્રાન્સફર ડિટેલ એમાં તમને જુદા જુદા ઓપ્શન જોવા મળશે. તો એમાં જે છે તમે જમીન ખરીદેલી હોય તો એ બધા ઓપ્શન જે છે તો આમાંથી તમને જે લાગુ પડતું હોય એ ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમને જે તારીખે જમીન મળી હોય એની તમારે જે છે લેન્ડ ડેટ વેસ્ટિંગમાં જે છે એની તારીખ નાખવાની રહેશે. તમને જે તારીખેથી જમીન મળી હશે એ તારીખ જો 2019 પહેલાં મળી હોય અને એ જે તારીખ એક્ઝેક્ટ હોય એ એક્ઝેક્ટ તારીખ અહીંયા તમારે જે છે લેન્ડ ડેટ વેસ્ટિંગમાં નાખવાની રહેશે. ત્યારબાદ તમને જોવા મળશે પટ્ટા નંબર અથવા તો RFA, તો એમાં જે છે તમારે કાંઈ પણ ટીક કરવાનું નથી. નોમાં તમને ટીક જોવા મળે છે તો એમાં તમારે નોમાં ટીક રહેવા દેવાનું રહેશે. અને ત્યારબાદ જે છે તમારે આ બધી લેન્ડની જે આટલી તમે ડિટેલ ભરી છે એ તમારે જે છે અહીંયા એડનું બટન જોવા મળશે તેના દ્વારા તમારે એડ કરી દેવાની રહેશે. ત્યારબાદ જે છે તમને અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, એમાં જે તમારી જમીનની 7/12 હોય કે બીજી કોઈ પણ તમારી પાસે કોપી હોય તો એ જે છે તમારી જમીનના ડોક્યુમેન્ટ, તમારા જમીનના દસ્તાવેજ એ અહીંથી જે છે તમારે એન્ટર કરી દેવાના રહેશે. અહીંયા તમે જોઈ શકો છો ચૂઝ ફાઇલ, તો એના પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી જે છે તમારામાં જે ફોટા હશે તમારા જે પીસીની અંદર અથવા તો તમારા મોબાઈલની અંદર જે તમારે હોય તો ખાસ કરીને અહીંયા તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો એ ખાસ કરીને PDF ફોર્મેટમાં જે છે તમારે કન્વર્ટ કરવા પડશે. અહીંયા તમે જોઈ શકો છો PDF ફોર્મેટમાં જે છે તમારે કન્વર્ટ કરીને અપલોડ કરવાના રહેશે અને એ પણ જે છે 200 KBની સાઇઝના. તો ખાસ કરીને તમારે જે છે કોઈ પણ જે તમારું ડોક્યુમેન્ટ હોય એને પહેલાં તમારે PDFમાં કન્વર્ટ કરી લેવાનું અને ત્યારબાદ જે છે અહીંયા તમે ડાયરેક્ટલી જે છે અપલોડ કરીને
ત્યારબાદ જે છે તમારે સેવ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમે જેવું સેવ કરશો તમારું ફોર્મ જે છે સબમિટ થઈ જશે અને તમને એક ફાર્મર આઈડી જે છે એ મળી જશે। અહીંયા તમે જોઈ શકો છો સ્ટેટસ અને એમાં તમને જોવા મળશે યોર રેકોર્ડ હેઝ બીન સબમિટેડ સક્સેસફુલી અને તમારો જે છે યોર ફાર્મર આઈડી એમ કરીને તમારો એક ફાર્મર આઈડી તમને જે છે એ મળી જશે। એ ફાર્મર આઈડીને તમારે જે છે નોટ કરી લેવાનો રહેશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો તમારે જે છે ફોર્મની પ્રિન્ટ કરવાની રહેશે કે આગળની પ્રોસેસ તમારે બધી ઓનલાઈન જ રહેશે। તો તેની વાત કરીએ તો તમને જે રજિસ્ટ્રેશન આઈડી મળી જશે એ રજિસ્ટ્રેશન આઈડીની મદદથી તમને અહીંયા જોવા મળશે એક ઓપ્શન નો યોર સ્ટેટસ। તો આ જે ઓપ્શન છે નો યોર સ્ટેટસ એના પર તમારે જે છે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે તમારો જે ફાર્મર આઈડી જે તમને જોવા મળ્યો હતો એ ફાર્મર આઈડી અહીંયા જે છે એન્ટર કરી દેવાનો રહેશે અને અહીંયા જે કેપ્ચા કોડ જે છે બતાય છે એ કેપ્ચા કોડ એન્ટર કરીને ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારે ઓટીપી આવી જશે। એ સબમિટ કરી દેશો એટલે તમારું જે છે તમને સ્ટેટસ જોવા મળશે અને એ સ્ટેટસની અંદર જે છે તમારે જે છે થોડા સમયની બાદ તમારે જે છે એ સ્ટેટસ જોયા રાખવાનું છે। તમારે જે છે આ પ્રોસેસ ઓનલાઈન જ રહેશે, કાંઈ પણ તમારે જે છે જવાની જરૂર નથી। આ જે છે ત્યારબાદની જે આખી પ્રોસેસ હોય છે ઓનલાઈન જ રહેશે, તમારે તમારું સ્ટેટસ ચેક કરતું રહેવાનું રહેશે। હવે આપણે સ્ટેટસની અંદર તમારે અપ્રુવલ કઈ રીતે મળશે તેના વિશે આપણે આગળ જોઈએ। તો અહીંયા તમે આ ફોટાની અંદર જોઈ શકો છો કે આ જે છે એક મેં સ્ટેટસ ફોર્મ ફિલઅપ થઈ ગયા બાદનું આ એક સ્ટેટસ ઓપન કરેલું છે। તો અહીંયા તમે સ્ટેટસની અંદર જોઈ શકો છો પેન્ડિંગ ફોર ધ અપ્રુવલ એટ સબ ડિસ્ટ્રિક્ટ અથવા તો બ્લોક લેવલ। તો સૌપ્રથમ જે છે તમારું આ ફોર્મ જે છે તમારા સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારા જે છે તાલુકાની અંદર જશે અથવા તો બ્લોકની અંદર જશે, તમારી જે ગામ હોય એની ગ્રામ પંચાયતમાં જશે અને ત્યાં જે છે તમારું ફોર્મ જે છે પહેલાં તો અપ્રૂવ થશે એટલે કે ત્યાંથી તમને જે છે અપ્રુવલ મળી જાય તો એ તમારું જે છે ડિસ્ટ્રિક્ટ લેવલે જાય અને ડિસ્ટ્રિક્ટ લેવલે તમને અપ્રુવલ મળી જાય તો એ જે છે તમારું આગળ રાજ્ય લેવલે વયું જાય એટલે કે સ્ટેટ લેવલે વયું જાય અને ત્યારબાદ જે છે તમને પીએમ કિસાનનું યોજનાના જે છે પૈસા મળતા થઈ જતા હોય છે। તો આ રીતે જે છે તમને જે છે આખું ફોર્મ અપ્રુવલની પ્રોસેસ રહેતી હોય તો તમારે જે છે માત્ર સ્ટેટસ ચેક કરવાનું રહેતું હોય છે અને પેન્ડિંગની અંદર બહુ તમારે વાર લાગે, પેન્ડિંગ અપ્રુવલ માટે તમારે જે છે પેન્ડિંગ પડ્યું રહેતું હોય સબ ડિસ્ટ્રિક્ટ લેવલે તો તમારે શું કરવાનું રહેશે તો તમારે જે છે તમારી જે તાલુકાની અંદર જે નોડલ અધિકારી હોય અથવા તો ખેતીવાડીને લગતી જે બ્રાન્ચ હોય ત્યાં જઈને તમારે જે છે એક તો તમારે આધાર કાર્ડ અને બીજા જે તમારે ખેતીની જે 7/12ની જે નકલ હોય એ લઈને તમારે જે છે ત્યાં જવાનું રહેશે અને એ જે છે તમારે અપ્રૂવ કરાવવાની રહેશે। ત્યારબાદ જે છે તમને અઠવાડિયાની અંદર છે જે ત્યાંથી અપ્રુવલ મળી જશે અને તમારું જે છે ફોર્મ આગળ જશે। તો આ રીતની આખી પ્રોસેસ રહેતી હોય છે પીએમ કિસાનની અંદર અપ્રુવલની। આશા રાખું છું કે 2024માં પીએમ કિસાન યોજનાનું નવું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે। જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા જરૂરી મિત્રોમાં આ માહિતીને શેર કરી દેજો।